નમસ્કાર પશુપાલક મિત્રો, મારી ચેનલ પ્રવીણ પશુ આહાર ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે 5 એવા ટોપિક વિશે વાત કરીશું કે જેના કારણે આપણને પશુમાંથી દૂધ ઓછું મળે છે। તો મિત્રો, પહેલો ટોપિક એ છે કે આપણે સમયસર ખોરાક નથી આપતા। એને સમયસર ખોરાક આપવો જોઈએ। સવારમાં, સાંજે અને બપોરે અલગ અલગ ટાઈમમાં આપીશું તો એનું પાચન શક્તિ પણ સારી રહેશે। અને ટોપિક નંબર 2 મિત્રો, કે આપણે પાણી ઓછું આપીએ છીએ। તો મિત્રો, પાણી એને પૂરતું આપવું જોઈએ, જેના કારણે પાચનમાં પણ સારું રહેશે। તો મિત્રો, ટોપિક નંબર 3, એક જ પ્રકારનો પશુ આહાર આપવો એ પણ યોગ્ય નથી। અલગ અલગ પ્રકારના પશુ આહાર આપવા જોઈએ, જેમ કે દાણ છે, કપાસિયા ખોળ છે, બાજરી છે, જ્યાં બધું મિક્સ આપવું જોઈએ, જેના કારણે એને અલગ અલગ ખોરાક મળે। મિત્રો, આપણે આ પણ ધ્યાન રાખવું જોઈએ। તો મિત્રો, ટોપિક નંબર 4 મિત્રો, એક સાથે જ બધો પશુ આહાર ના આપવો જોઈએ, એને અલગ અલગ ભાગમાં આપવો જોઈએ, જેના કારણે એને પાચન શક્તિમાં સારું રહે છે। અને મિત્રો, ટોપિક નંબર 5 મિત્રો, ઘણા પશુપાલકો એવું કરતા હોય છે કે પશુ આહારમાં બચાવના કારણે સસ્તા પશુ આહાર ખવડાવતા હોય છે, પણ મિત્રો, પશુ આહાર સસ્તો ખવડાવવાથી પશુ નબળું બને છે, દૂધ પણ ઘટે છે, તેમજ ફેટ પણ ઘટે છે। તો મિત્રો, ઉચ્ચ ગુણવત્તાવાળો પશુ આહાર ખવડાવવો જોઈએ, જેના કારણે પશુને દૂધ વધે છે, ફેટ વધે છે અને પશુને પણ સારું રહે છે। તો આ 5 ટોપિક આપણે ધ્યાનમાં લેવા જોઈએ, તો દૂધ પણ વધશે અને ફેટ પણ વધશે। તો મિત્રો, આવી અવનવી પશુપાલનની માહિતી માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। જય ગૌ માતા।